હેલો સ્ટુડન્ટ્સ, ઓનલાઈન લેક્ચર્સમાં આપ સર્વે સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્ર, એમાં ખાસ કરીને આપણે જે ધોરણ 10 માં આપણે જે આંકડાશાસ્ત્ર ભણ્યા એ જ તમારે ફરી પાછો આખા વિષય તરીકે જ્યારે તમે ભણતા હોય, ધોરણ 10 માં તમે જે મધ્યક ભણ્યા છો એ તો મધ્યક ભણ્યા જ તમે, બરોબર. સાથે સાથે મિશ્ર મધ્યક, ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક, આનો પણ તમે અભ્યાસ કરો છો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ગુણોત્તર મધ્યકનો આપણે અભ્યાસ કર્યો હતો, તો એ જ દાખલાઓ ફરી પાછા આપણે પ્રેક્ટિસ માટે હજી આગળ ભણીએ છીએ. જો સ્ટુડન્ટ્સ, ઉદાહરણ 15, બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક આપ્યો છે 2. જો એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી હોય તો તે સંખ્યાઓ શોધો. એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી છે, આવો શબ્દ આપ્યો છે, તો તે સંખ્યાઓ શોધો. હવે જો રકમમાં શું આપ્યું છે, પહેલા એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી તો તે સંખ્યા શોધવાની છે. તો આપણે હું એમ કહું કે તમારે કેટલા માર્ક આવ્યા, તો તમે મને એવો જવાબ આપો, સાહેબ તમારા કરતા 4 ગણા. તો હું એમ કહું મારે 2 માર્ક આવ્યા હોય તો તમારા કેટલા થાય, 2 ચોક 8, તમારા 8 માર્ક થયા. ઈ જ રીતના એક સંખ્યા બીજી સંખ્યાની, એટલે આપણે ધારી લીધી બીજી સંખ્યા, ધારો કે બીજી સંખ્યા x2 બરાબર a એવું થાય, તેથી એક સંખ્યા x1 બરાબર કેટલા ગણી, 4 ગણી, એટલે 4 બરાબર. અને ગુણોત્તર મધ્યક 2 આપ્યો છે. g નું સૂત્ર √x1 * x2. હવે જો g બરાબર કેટલા આપ્યા છે, 2, x1 બરાબર કેટલા આપ્યા છે, 4, x2 બરાબર કેટલા આપ્યા છે, 4a ગુણ્યા a, એટલે જો પેલા વર્ગમૂળ કાઢીએ ને તો સામેનાનો વર્ગ થાય. શું થાય, વર્ગ થાય. એટલે 2 નો વર્ગ કર્યો, વર્ગમૂળની નિશાની કાઢીએ તો સામેનાનો વર્ગ, એવો શબ્દ બોલ્યો, તો વર્ગમૂળની નિશાની હું કેન્સલ કરું તો સામેનાનો વર્ગ થઈ જાય, 2 નો વર્ગ, એટલે 4a * a. 2 નો વર્ગ કેટલો થયો, 4, 4 ભાગ્યા 4, a ગુણ્યા a એટલે a², 4 * 4, a² બરાબર 1, તેથી a બરાબર 1. વર્ગ કાઢીએ એટલે સામેનાનું વર્ગમૂળ, આ નિયમ. હવે આપણે જે કિંમત મળી એ આપણે જે ધારેલી કિંમત છે એની અંદર મૂકી દઈએ. આમ એક સંખ્યા x1 બરાબર 4, આપણે x1 બરાબર શું થયું, 4, એટલે 4 ગુણ્યા 1 એટલે 4, એટલે એક સંખ્યા આપણને 4 મળી. એટલે બીજી સંખ્યા x2 થયું, x2 બરાબર 1, એટલે આપણે 1 જવાબ મળ્યો, બરોબર. એટલે આમ ઈ સંખ્યાઓ 1 અને 4, એટલે આમાં તમે ગમે ધાર્યું, ઉદાહરણમાં માની લો કે અહીંયા ગમે બીજું x1 બરાબર 2 ધાર્યું હોય, x2 બરાબર 4 આવ્યું હોય, એની આને કોઈ મતલબ નથી, બરોબર. બે સંખ્યાઓ ગોતવાની કીધી, બે સંખ્યાઓ કઈ, 1 અને 4. ટૂંકમાં કહેવા એમ માંગે છે કે જે ધારીએ છીએ ઈ પરફેક્શન હોવું જોઈએ. ઓકે, તો તમને આ સ્ટુડન્ટ સમજાઈ ગયું હશે. ત્યાર પછીનો આપણે નવો દાખલો ભણીશું. હવે સ્ટુડન્ટ્સ આપણે નવો દાખલો ભણીએ. ઉદાહરણ 16, બે સંખ્યાઓ 9 અને 16 ના મધ્યક અને ગુણોત્તર મધ્યક શોધો અને સાબિત કરો કે x બાર ગ્રેટર ધેન g. x1 બરાબર કેટલા આપ્યા છે, 9, અને x2 બરાબર કેટલા આપ્યા છે, 16. તો રકમમાં શું કીધું છે, સમાંતર મધ્યક. મધ્યક એટલે શું, આપણે રેગ્યુલર ભણતા હતા એ જ, અને ગુણોત્તર મધ્યક એટલે નવો પોઈન્ટ આપણે ભણાવ્યો એ. અને એમ કીધું છે કે સાબિત કરો કે x બાર ગ્રેટર ધેન g, x બાર મોટો હોય g કરતા. પહેલા આપણે શું કરશું, આપણે સમાંતર મધ્યક. સમાંતર મધ્યક એટલે x બાર બરાબર સિગ્મા x/m. એટલે આપણે x1 + x2/2, બે સંખ્યા છે માટે x1 + x2/2. x1 બરાબર કેટલા છે, 9, પ્લસ x2 બરાબર કેટલા છે, 16 ભાગ્યા 2, 16 ને 9 કેટલા થાય, 25, 25 ભાગ્યા 2 એટલે કેટલા થાય, 12.5. અને ગુણોત્તર મધ્યક, ગુણોત્તર મધ્યક એટલે g કહેવાય. અને એનું સૂત્ર છે x1 * x2, ઈ ગુણાકારમાં વર્ગમૂળ. x1 બરાબર કેટલા છે, 9, ગુણ્યા x2 બરાબર કેટલા આપ્યા છે, 16, 16 * 9 144, અને 144 નું વર્ગમૂળ થશે 12. તો તમને સાબિત કરવાનું કીધું છે કે x બાર મોટા છે ગુણોત્તર મધ્યક કરતા. તો x બાર ગ્રેટર ધેન g આપણે આ સાબિત કરવાનું છે. x બાર બરાબર કેટલા મળ્યા, 12.5, ગ્રેટર ધેન, અને g બરાબર કેટલા છે, 12. તો હંમેશ માટે જો x બાર મોટા છે g કરતા, વિકલ્પમાં પણ પૂછાય કે x બાર ગ્રેટર ધેન g, આ સાચું છે કે ખોટું એવું પણ પૂછાય ખરા ખોટા તરીકે. તો હંમેશ માટે x બાર જે છે એ g કરતા મોટા જ હોય, જે આપણે સાબિત થાય છે.
ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને અહીંયા સુધી સમજાઈ ગયું હશે. અને હવે પછી આપણે જે ભણવાના છીએ અને એ છે મધ્યસ્થ. બરાબર, ગુણોત્તર મધ્યક વિશે તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે ગુણોત્તર મધ્યકમાં મેઇન એક જ વસ્તુ છે કે ગુણાકારના n માં મૂળને, ધન મૂળને, બરાબર છે, તો એ આપણે ગુણોત્તર મધ્યક વિશે આપણે ચર્ચા કરી. બરાબર, ટકાવારીનું માપ આપ્યું હોય અને મધ્યક શોધવાનું કીધું હોય તો પણ એને ગુણોત્તર મધ્યક કહેવામાં આવે છે. હવે આપણે જે ભણવાના છીએ એ છે મધ્યસ્થ. બરાબર, તો આપણે મધ્યસ્થ વિશેના સૂત્રો અને એની સમજૂતી, ત્યાર પછી આપણે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો એના પણ સૂત્રોની સમજૂતી સાથે જ હું તમને સમજાવીશ. હવે સ્ટુડન્ટ્સ, હવે આપણે મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે અને એના સૂત્રોની સમજૂતી આ મુજબ છે, જે હવે આપણે ભણીએ. મધ્યસ્થ, સૌ પ્રથમ આપણે ભણીશું મધ્યસ્થ. મધ્યસ્થને કેના વડે દર્શાવાય છે સ્ટુડન્ટ્સ? એમ વડે. સૌ પ્રથમ આપણે એના સૂત્રો ભણીશું. જો સ્ટુડન્ટ્સ, પહેલા માહિતી બે પ્રકારની છે. માહિતી કેટલા પ્રકારની છે? બે. એક અવર્ગીકૃત અને એક છે વર્ગીકૃત. આપણે સૌ પ્રથમ અવર્ગીકૃતનો આપણે ભણીએ. એમાં m નું સૂત્ર છે n+1/2 મૂ અવલોકન. જો સ્ટુડન્ટ્સ, પહેલા m બરાબર શું લેવાનું? આ તમે 10મા ધોરણમાં ભણતા હતા એ જ છે. m બરાબર n+1/2 મૂ અવલોકન. હવે આમાં શું કરવાનું છે? નોંધ શું છે તો કે સૌ પ્રથમ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા. કેમાં ગોઠવવા? ચડતા ક્રમમાં ગોઠવવાના છે. n+1/2 મૂ અવલોકન. અને સૌ પ્રથમ અવલોકનોને કેમાં ગોઠવવાના છે? ચડતા ક્રમમાં. ઓકે, જેમ કે તમને એક ઉદાહરણ આપું. માની લો કે અવલોકન 2, 3, 1, 4, 6, 5, 9, 3, 4, 5, 6, 7, 9 મધ્યસ્થ શોધો. તમને આમ કે તો શું કરવાનું? પહેલા અવલોકનોને આપણે શું કરવાના છે? ચડતા ક્રમમાં ગોઠવવાના છે. જો અવલોકનોને ચડતા ક્રમમાં. હવે એમાં સૌથી નાનામાં નાની કઈ સંખ્યા છે તો કે 1. આપણે જો ચડતા ક્રમમાં ગોઠવી 1, ત્યાર પછી કઈ સંખ્યા છે? 2, ત્યાર પછી 3, ત્યાર પછી 4, ત્યાર પછી 5, ત્યાર પછી 6 અને ત્યાર પછી શું છે? 9. આવી રીતના રકમ આપેલી છે. હવે n બરાબર કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6 અને 7. n બરાબર કેટલા થયા? 7. હવે આપણે આ સૂત્ર મૂકીએ. m બરાબર n+1/2 મૂ અવલોકન. હવે n બરાબર આપણી પાસે 7 છે. 7+1/2 મૂ અવલોકન. 7 ને કેટલા થાય? 8. 8/2 મૂ અવલોકન. એટલે ચોથું અવલોકન. ચોથું અવલોકન કેટલું છે? જોવો જો અહીંયા આપણે ગણવાનું 1, 2, 3 ને 4. 4 છે. માની લો કે અહીંયા અવલોકનમાં જે પણ આવતું હોય ઈ આપણે જવાબ રહેશે. એટલે m બરાબર ચોથું અવલોકન 4 છે એટલે 4 છે એવું નથી, પણ આ રકમમાં ચોથું છે એટલા માટે 4 જવાબ આવ્યો. તો m બરાબર 4. તો સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે શું કરવાનું છે સ્ટુડન્ટ? ઈ તમને સમજાવું. હવે આપણે આ અવર્ગીકૃત માહિતીના સૂત્ર છે. હવે આપણે શું કરશું? વર્ગીકૃત માહિતીના સૂત્રો.
જો વર્ગીકૃત માહિતીમાં શું થશે, જો વર્ગીકૃત માહિતી તો એમાં સૌપ્રથમ તમારે m બરાબર, એમાંય પાછા બે પ્રકાર છે વર્ગીકૃતના, બે પ્રકાર, એક અસતત માહિતી. અસતત માહિતી કોને કહેવાય ઈ તમને કહી દઉં. જો ઉદાહરણ તરીકે xi અને fi હોય એને અસતત કહેવાય. xi અને fi હોય એને શું કહેવાય, અસતત. એમાં એક જ ખાનું બનાવવું પડે, એનું નામ છે cf. તો ઈ તમને કહી દો અહીંયા તમને, એટલે કાઉન્સમાં તમને ખબર પડે. જો આ પહેલું ખાનું આ xi અને fi આપી દીધું હશે અને cf નું ખાનું હોય, cf એટલે સંચય આવૃત્તિ, આ તમારે બનાવવાનું રહેશે. તો તમને ખ્યાલ આવી ગયો. તો આનું સૂત્ર શું કરવાનું છે, m બરાબર n+1/2 નું અવલોકન cf માં જોઈ નક્કી કરવાનું. cf માં જોઈ નક્કી કરો, બરોબર. અને જેટલામાં સમાતું હોય એની સામેનો xi માં જવાબ રહેશે તમારે. એટલે એના દાખલા આવશે ત્યારે તમને વિગતવાર ખ્યાલ આવી જશે. હવે આપણે જે ભણવાનું છે એ છે સતત માહિતી માટે, બરોબર. તો આ તમને લખી લેજો. ત્યાર પછી સતત માહિતી. વર્ગીકૃતમાં સતત માહિતી યાદ રાખજો, સતત આવૃત્તિ વિતરણ માટે. એમાં વર્ગ અને fi આપ્યા હશે, વર્ગ અને fi, બરોબર. એમાં એક જ ખાનું બનાવવાનું રહેશે, એનું નામ છે cf. જો એમાં સૌપ્રથમ શું કરવાનું છે જોઈ લ્યો. સૌપ્રથમ m વર્ગ મેળવવાના. m વર્ગ બરાબર n/2 માં અવલોકનની કિંમત, n/2 માં અવલોકનની કિંમત કેમાં જોવાની છે તમારે, cf માં જોવાની છે. cf માં જોઈ m વર્ગ નક્કી કરવાના. cf માં જોઈ m વર્ગ, અને ત્યાર પછી m નું સૂત્ર m બરાબર l પ્લસ n/2 માઇનસ cf upon f into c, બરોબર. આ સૂત્ર દ્વારા મધ્યસ્થ મેળવવાનું રહેશે તમારે. તો આ સૂત્ર પણ તમને ખ્યાલ આવી ગયો હશે. m બરાબર, જ્યાં l ને શું કહેવાય, મધ્યસ્થ વર્ગની અધસીમા, n એટલે તમને કુલ આવૃત્તિ આપી હશે, cf એટલે મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ આપી હોય એની ઉપલા વર્ગની, એટલે ઓમ જોઈ તો નીચલા વર્ગની, એમ, બરોબર. એની સંચય આવૃત્તિ રહેશે. ત્યાર પછી આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને c એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, બરોબર. તો તમે હું લખી દઉં છું, જ્યાં l બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ. નિવારક ન હોય તો તમારે નિવારકમાં ફેરવી નાખવાના, એ પણ હું તમને સમજાવીશ. માની લો કે જે પણ 10 થી 20, 20 થી 30, 30 થી 40, તો વર્ગ લંબાઈ કેટલાની થઈ, 10 ની. માની લો મધ્યસ્થ વર્ગ 20 થી 30 આવ્યો તો l બરાબર 20 થાય. દાખલો આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી cf મધ્યસ્થ વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. ઉપલા વર્ગ એટલે કેવી રીતના, અહીંથી ઉપર, એમ. માની લો મધ્યસ્થ વર્ગ આ હોય તેની ઉપર જવાનું છે, બરાબર. અને ઓમ જોઈ તો નીચલા વર્ગ કહેવાય. ત્યાર પછી f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, અને c એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. ઓકે, તો આ થયું તમારું માટે મધ્યસ્થનું સૂત્ર. ત્યાર પછીનો આપણે પોઈન્ટ ભણવાનો છે એ છે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. તો એના સૂત્ર પણ હું તમને સાથે લખાવી દઈશ, પણ એ પહેલા આપણે સૂત્રનું યાદ રાખશું. આ કેમ સૂત્ર બોલવાનું છે સાંભળજો. m બરાબર l plus n upon 2 minus cf upon f
ઇન્ટુ સી નું સૂત્ર થાય છે મધ્યસ્થનું સૂત્ર થાય. બરોબર, તો આ સૂત્ર મુજબ તમારે બોલવાનું છે ક્યોંકિ તુમ હી હો. આ સૂત્ર મુજબ તમને યાદ રહી જશે. તો 2 વાર તમે સાંભળજો અને 2 વાર તમે યાદ રાખજો અને બોલજો, જેથી તમને આવડી જાય. હવે ત્યાર પછી તમે જોજો, હું જે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો એના સૂત્રો પણ સાથે જ તમને લખાવી દઉં અને સમજાવી દઉં. આ જ મુજબ આવશે, પણ જોજો થોડોક ફેરફાર છે. સિસ્ટમ આની આ રહેશે. પહેલા કેવાય મધ્યસ્થ શોધવાનું છે, તો મધ્યસ્થ વર્ગ મેળવીએ છીએ અને ત્યાર પછી મધ્યસ્થ મેળવી. એવી રીતના તમારે ચતુર્થકો, દશાંશકો, શતાંશકો શોધવાના હોય તો પહેલા એ વર્ગ મેળવવાનો અને ત્યાર પછી તમારે સૂત્ર મૂકવાનું રહેશે. જો તમને હું મૂકું છું, પહેલા આપણે સૂત્ર બધાય ભણી લઈએ. જો હવે આપણે ભણીશું ચતુર્થકો, એને કહેવાય ક્યુ વડે દર્શાવાય. દશાંશકો એને આપણે ડી વડે દર્શાવાય અને શતાંશકો એને આપણે પી વડે દર્શાવવામાં આવે છે. તો આની આપણે નોંધ લખાવશું ખાસ. ચતુર્થકોને કેના વડે દર્શાવાય, કેટલા હોય, બધાની આપણે નોંધ લખીશું, જેથી તમને વાંધો ના આવે. જો લખીએ છીએ ચતુર્થકો લખતા જજો. ચતુર્થકો 3 હોય છે. તેને 4 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. બરોબર, ચતુર્થકો કેટલા હોય છે? 3. એને કેટલા સરખા ભાગમાં વહેંચવામાં આવે છે? 4. ત્યાર પછી દશાંશકો એ 9 હોય છે. તેને 10 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. બરોબર, અને શતાંશકો 99 હોય છે. તેને 100 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, હવે તમારે ધ્યાન રાખવાનું છે. 3 હોય છે એટલે કેવી રીતના, તો કે જેમ કે Q1 હું તમને એમ કહું, માની લ્યો કે આ પેલું છે Q1, Q2 અને Q3. આ રીતના માની લો કે બીજો પોઈન્ટ છે દશાંશકો, તો D1, D2, D3 એમ ડોટ 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 D9 સુધી આટલા હોય. ત્યાર પછી શતાંશકો છે તો ઈ 99 છે, તો P1, P2, P3 ડોટ 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 P99 વડે આટલા વડે દર્શાવવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ્સ? તો તમને આ મેઇન ચતુર્થકોની વસ્તુ થઈ. હવે આપણે એના સૂત્રો વિશે આપણે અભ્યાસ કરીશું. સૂત્રો આપણે ભણીશું અને એ જ મુજબના સૂત્રો, બરાબર, જે તમને મધ્યસ્થનું સૂત્ર જે રીતના લખાયું એ જ મુજબ હું તમને આના સૂત્રો લખાવીશ અને તમને આવડી જ જશે. આ દાખલા સાવ સહેલા, કારણ કે જે તમે મધ્યસ્થ 10મા ધોરણમાં ભણીને આવ્યા એ જ વસ્તુ ફરી પાછી ભણવાની છે. અને આનો 5 માર્કનો દાખલો પૂછાય. આ 3 માંથી કોઈ પણ અથવા તો એમ પૂછે કે ત્રીજો દશાંશક શોધો, બીજો ચતુર્થક શોધો અને ચોથો શતાંશક શોધો અથવા તો 50મો શતાંશક શોધો, આવો દાખલો હોય છે. અને દાખલો ગણશું એટલે તમને સાવ સહેલો લાગશે, બરોબર. અને એક જ રીતના છે અને બધા દાખલાઓ આવડી જાય એવા છે. એટલે પહેલા આપણે સૂત્ર ભણી લઈએ.
બરાબર, મેં તમને મધ્યસ્થનું સૂત્ર તો ભણાવ્યું, પણ હવે આપણે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોનું પણ સૂત્ર ભણી લે, જેથી તમને સૂત્ર આવડી જાય. અને આજના દિવસમાં ખાસ સૂત્રો બધા આવડી ગયા તો તમને દાખલા સાવ સહેલા પડશે. ઓકે, અને સૂત્રો બધા યાદ રાખવાના, કંઠસ્થ કરવાના અને 3 વાર લખી લેવાના, જેથી વાંધો આવે નહીં. તો પહેલા આપણે સૂત્ર ભણી લે ચતુર્થકોનું. એનું ત્યાર પછી આપણે સૂત્રો ભણીએ. જો સૂત્રોની સમજૂતી. પહેલો પોઈન્ટ છે ચતુર્થકો. એને આપણે ક્યુ વડે દર્શાવાય. જો પેલા અવર્ગીકૃત માહિતી. ઓલી જેમ જ આપણે અવર્ગીકૃત માહિતીને આપણે ક્યુ જે વડે દર્શાવશું. જે એટલે 1 2 3. જેની જગ્યાએ પેલો શોધવાનો હોય તો 1, બીજો શોધવાનો હોય તો 2 અને ત્રીજો શોધવાનો હોય તો 3. એવી રીતના જે કૌંસમાં 1 + n+1/4. બરોબર, ચતુર્થકો એ 4 સરખા ભાગમાં વહેંચવામાં. આપણે મધ્યસ્થ ગોઈતું તો 2 સરખા ભાગમાં વહેંચવામાં આવતા હતા. ચતુર્થકો છે તો 4 ભાગમાં વહેંચવામાં આવે છે. હું અવલોકન. આમાંય તમારે શું કરવાનું છે? પહેલા અવલોકનોને ચડતા ક્રમમાં જ ગોઠવવાના છે. ત્યાર પછી સૂત્ર મૂકવાનું. માની લો કે જ્યાં લખી દો જે બરાબર 1 2 અને 3. જો ત્રીજો જોતો હોય તો એ 3 મૂકવાનું. 3 કૌંસમાં n+1/4. બરોબર, એટલે અવર્ગીકૃત માહિતી માટે. ત્યાર પછી સતત, વર્ગીકૃત સતત, વર્ગીકૃત માહિતી. એમાં સતત આવૃત્તિ વિતરણ. પહેલા આપણે અસતત લઈ લઈ, એટલે અસતતમાં પણ આપણે ઈ જ મુજબ લેશે. અસતત પહેલા લઈ લઈ. પહેલા ક્યુ જે બરાબર જે કૌંસમાં n+1/4 હું અવલોકન CF માં જોઈ નક્કી કરો. જવાબ શેમાં મળશે? xi માં. રકમ તમને અસતત આપી હોય, મેં તમને કીધું xi, fi અને એક ખાનું બનાવવું પડશે. એનું નામ છે CFI. CF એટલે અથવા CF અથવા તો CFI કોઈ પણ ચાલે. એને સંચય આવૃત્તિ કહેવાય. આટલી જ માહિતી અસતતમાં. ત્યાર પછી આપણે સતતમાં જોઈએ. સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણમાં શું થશે? વર્ગ અને fi. બરાબર, આટલું આપ્યું હશે અને એમાં એક જ ખાનું બનાવવાનું, નામ છે CF. એટલે તમને લખી દો એટલે વાંધો ન આવે કે CF એક જ ખાનું બનાવવાનું. આમાં એક બીજા ખાના ન બનાવવા પડે, એક જ ખાનું બનાવવું પડે CF. બરાબર, સૌપ્રથમ તમારે શું કરવાનું છે? સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો કે પહેલા QJ વર્ગ મેળવવાનો. QJ વર્ગ અને ઈ સૂત્ર છે n/4 જે કૌંસમાં n છે. માની લો પેલો ચતુર્થક જોતો હોય તો 1 મૂકવાનો, 1 મૂકો કે ન મૂકો ચાલે. 2 જોતો હોય તો 2 મૂકવાનો, 3 જોતો હોય 3. માં અવલોકનની કિંમત CF માં જોઈ નક્કી કરો. ત્યાર પછી શું કરવાનું છે તમારે? ત્યાર પછી આપણે QJ મેઈન સૂત્ર Q1 વર્ગ મેળવવાનું. QJ વર્ગ મેળવ્યા પછી મેઈન આપણે ચતુર્થક મેળવવાનો. જેટલામો ચતુર્થક શોધવાનો કીધો હોય L પ્લસ જે કૌંસમાં n/4 CF upon F into C. બરાબર, આ રીતના. તો તમને ખ્યાલ આવે જ્યાં જે બરાબર 1 2 અને 3 જેટલામાં ચતુર્થક જોતો હોય એટલામાં તમારે મૂકવાનું રહેશે. એટલે આપણે સૂત્રનું આમે બોલીએ કે QJ બરાબર L પ્લસ J into n/4 CF upon F into C નું સૂત્ર થાય છે. બરાબર, તો આ સૂત્ર મુજબ આપણે
તમારે બોલવાનું અને યાદ રાખી લેવાનું, બરોબર? તો તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી ચતુર્થકો જે ભણ્યા એવી રીતે તમારે શું ભણવાનું છે? દશાંશકો. તો હવે હું તમને દશાંશકો વિશે સમજાવું. આ જ રીતના હશે, જોજો, કોઈ જાતનો ફેરફાર નહીં, એટલે તમને ખ્યાલ આવશે. જો, એટલે હું આમાં છે ને, હું આ રીતના જીરેસ કરું છું, એટલે તમને ખ્યાલ આવે. જ્યાં નંબર 2 લખું છું, દશાંશકો, એને કેના વડે દર્શાવાય છે? ડી વડે. એટલે તમને ખ્યાલ આવે, જોઈ લેજો, બરાબર? હવે અવર્ગીકૃત માટે તો પેલા અહીંયા શું આવશે? ડીજે લખું છું. જે બરાબર તમને ખ્યાલ છે 1 2 3 4 ડોટ 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 9 સુધી હોઈ શકે. જે કૌંસમાં n+1/10, 4 ની જગ્યાએ શું આવશે? 10, બરાબર? કારણ કે 10 સરખા ભાગમાં વહેંચવામાં. જો સૂત્ર મેં તમને કીધું તેમ જ, કોઈ જાતનો ફેરફાર નથી. એ જ મુજબ પેલા વર્ગીકૃત અસતત, એમાં xi fi અને cfi આપણે મેળવવાનું. હવે આપણે dj પેલા મેળવીએ તો dj બરાબર l+n+1/10, બરાબર? હું અવલોકન cf માં જોઈ નક્કી કરો, બરાબર? ઓકે, તો આ વસ્તુ થઈ. અને ત્યાર પછી સતત આવૃત્તિ વિતરણ માટે આપણે જોઈએ તો વર્ગ fi અને cf નું ખાનું બનાવવું પડે. સૌપ્રથમ તમારે dj વર્ગ મેળવવાનો, બરાબર? n જે કૌંસમાં n/10 આવશે, એમાં અવલોકનની કિંમત cf માં જોઈ નક્કી કરો. ત્યાર પછી તમારે શું મેળવવાનું છે? તો કે મેઈન તમારે dj મેળવવાનું. જે કૌંસમાં l plus j into n/10 minus cf upon f into c, જ્યાં j બરાબર 1 2 3 4 ડોટ 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 9. ઓકે, તો આ શું થયું તમારા માટે? દશાંશક. ઓકે, તો હવે આપણે શું ભણવાનું રહ્યું? તો કે શતાંશક. પહેલા તમે લખી લેજો, જેથી તમને વાંધો ન. જો ચતુર્થક ભણ્યા, દશાંશક ભણ્યા, સૌપ્રથમ તમને મધ્યસ્થના સૂત્ર ભણાવ્યા. જો કેટલું સહેલું છે, તમને એક સરખી સિસ્ટમ થી જ આવે છે. અને હવે આપણે જે ભણવાના છીએ એ છે શતાંશક. જો હવે હું લખું છું શતાંશક નંબર 3 શતાંશકો. એને આપણે કેના વડે દર્શાવતું સ્ટુડન્ટ? p વડે. તો અવર્ગીકૃત માહિતી, એમાં આપણે pj, બરાબર? જે કૌંસમાં n+1/100 આવશે, કારણ કે શતાંશક છે, શતક આપણે બોલીએ છીએ. અને એમાં j બરાબર 99. વર્ગીકૃત અસતત, એમાં xi fi ને cfi નું ખાનું. હવે એમાં pj આવશે અહીંયા, અને અહીંયા 100 આવશે. માં જોઈ નક્કી કરો જે કૌંસમાં n+1 નું અવલોકન cf માં જોઈ કેટલું. હું જે લખું છું એ પેલા તમારા માઇન્ડમાં આવી જતું હશે કે સર આમાં આ જ રીતે હશે. ઈ જ મુજબ સતત આવૃત્તિ વિતરણ વર્ગ fi અને cf. સૌપ્રથમ તમારે pj વર્ગ મેળવવાનો. એમાં પણ પેલા pj વર્ગ જે કૌંસમાં n/100, બરાબર? અને પેલા તમારે ત્યાર પછી pj મેળવવાનું. મેઈન જેટલામો શતાંશક કીધો, પાંચમો જોતો હોય તો અહીંયા 5 લખવાનું, છઠ્ઠો જોતો હોય 6 લખવાનું, 98મો જોતો હોય તો 98 મૂકવાના, 50 70મો જોતો હોય તો 70 મૂકવાના, એવી રીતના. અને અહીંયા જે હોય ઈ જ અહીંયા આવશે, બરાબર? એટલે અહીંયા 99 સુધી. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે શતાંશકોમાં. અને હવે પછી આપણે આના દાખલા ગણવાના છે. અને ખાસ કરીને એના જે મેઈન મુખ્યત્વે જે મધ્યસ્થના 10મા ધોરણમાં ભણ્યા હતા એવા પ્રકારના અને પ્લસ વધારાના પ્રકારના એવા આપણે દાખલા ગણીશું. તો તમે આ જેટલા સૂત્રો લખાવ્યા એ તમારે 3 વખત લખવાના છે અને યાદ રાખવાના છે, જેથી તમને આવડી જાય.